બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો સુરતના ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। જંગલી ડુક્કરે વધુ એક ખેડૂત પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। ભાદોલ ગામે ડાંગરના ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો। ખેડૂતને જમીન પર પછાડી ખેંચવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। ખેડૂતે બૂમાબૂમ કરતા અન્ય ખેડૂતો આવી ગયા હતા। ખેડૂતને કમરના ભાગે નીચે ઈજાઓ પણ પહોંચાડી છે અને ગ્રામજનોએ નક્કર પગલાં લેવા માટે માંગણી કરી છે। એટલામાં એક ડુક્કર જેવું આવ્યું, મને તો ખબર જ નહીં, પણ પાછળથી આવીને સીધું મારી ઉપર હુમલો કરી ગયો ને મારા જમણા ભાગે ભોજન નીચે બધો માણસનો લોચો કરી નાખ્યો। પછી કેરના ભાગે પાછો વાંકો વળેલો એટલે કેરના ભાગે બધું લચકા ભર્યા। 100 કલાક પૂર્ણ થયા બાદ પણ સુરતમાં પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। માથાભારે અને અસામાજિક તત્વો બાદ હવે ઉધના પોલીસની વ્યાજખોરો સામે લાલાંક કરવામાં આવી રહી છે। પોલીસે વ્યાજખોર સંદીપ સુરેશ પાટીલની ધરપકડ કરી છે। નિયમ કરતાં વધુ વ્યાજ વસૂલવાની સાથે મારી નાખવાની ધમકી આપતા વ્યાજખોર સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। મોરબીમાં યુવતીનો પીછો કરવામાં આવ્યો, છેડતી કરી માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને તે યુવકની ધરપકડ કરવામાં આવી છે। નશાની હાલતમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી મેહુલ જીલરિયા છેલ્લા 1 વર્ષથી યુવતીનો પીછો કરતો હતો। યુવતીના ઇન્સ્ટાગ્રામના આઈડીમાં અનેકવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલતો હતો। એકવાર હાથ પકડી બીભત્સ માંગણી કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। યુવતીના પરિવારજનોએ રોકતા મોપેડ લઈને ફરાર થયો। આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુના પણ નોંધવામાં આવ્યા છે। એક છોકરો છે જે વારંવાર મારી પાછળ આવે છે અને અવારનવાર એ મારી છેડતી કરે છે। ઘણીવાર એને મારી છેડતી કરેલી છે અને આવી રીતે પ્રપોઝ કરે છે, નંબર માંગે છે અને મોબાઈલમાં બી એ મને ઇન્સ્ટાગ્રામમાંથી વારંવાર રિક્વેસ્ટ ને મેસેજ એ મને કરતો। સાણંદમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદ રાજગુરુજીના પૌત્ર સત્યશીલ કમલાકર રાજગુરુજી કાર્યક્રમમાં હાજર રહેશે। કાર્યક્રમમાં હાજરી આપવા અમદાવાદ પહોંચ્યા તો આયોજન અંગે ખુશી પણ વ્યક્ત કરી, સાથે દરેક રાજ્યના અભ્યાસક્રમમાં ક્રાંતિકારીઓને પ્રાધાન્ય આપવા માટે ટકોર કરી। मुझे आज बहुत खुशी है कि अहमदाबाद में इतनी बड़ी संख्या में, बड़ी जोर में ये प्रोग्राम हो रहा है। देश में कई जगह प्रोग्राम होते हैं, जैसे पंजाब में होते हैं, महाराष्ट्र में भी होते हैं। महाराष्ट्र में जहाँ राजगुरु की जन्मभूमि है वहीं भी प्रोग्राम होते हैं, लेकिन हर एक सिटी में ऐसा प्रोग्राम हो जाना चाहिए जिससे क्रांतिकारकों के बलिदान का लोगों को, युवा पीढ़ी को महत्व समझे। हर एक राज्य के मतलब अपने देश में जितनी राज्य है, हर एक राज्य के इसमें सिलेबस में, शैक्षणिक सिलेबस में उन क्रांतिकारकों के नाम डालने चाहिए। तभी सभी लोगों को, मतलब युवा, मतलब जब वो बच्चे रहते हैं तभी समझ जाएगा कि उसका महत्व क्या है। સમગ્ર દેશમાં 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેથી આજના દિવસે ઠેર ઠેર વીરાંજલિ આપવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર હેર કટિંગનું સલૂન ધરાવતા યુવકે શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। યુવક રવિનભાઈ જાદવ, જે પોતે આર્મીમાં જવાની ઈચ્છા ધરાવતા હતા, પરંતુ પરિસ્થિતિને આધીન તેઓ આર્મીમાં જોડાઈ શક્યા ન હતા, ત્યારે દેશની રક્ષા માટે ફરજ બજાવી શહીદી વહોરનાર વીર જવાનો માટે કંઈક સારું કરવાની ઈચ્છા ધરાવતા તેમણે એક નિર્ણય કર્યો, જેમાં રવિનભાઈ અને તેમની ટીમના અંદાજે 15 થી વધુ મિત્રો દ્વારા શહીદ દિવસની હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી હતી। છેલ્લા 7 વર્ષથી દર વર્ષે શહીદ દિવસના રોજ યુવક રવિનભાઈ દ્વારા એક દિવસની આવક શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે ₹1,37,000 જેટલી રકમ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી ચૂકી છે। આ 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે હું દર વર્ષે કાર્યક્રમ કરું છું। એ દિવસે જે પણ આવક આવે સલૂન ઉપર, એ આવક હું શહીદ પરિવારને આપું છું। અત્યાર સુધીમાં મેં 1,37,000 રૂપિયા જેવું આપેલું છે અને મારી પાસે અત્યાર સુધીમાં 50,000 જેવી રકમ મારી પાસે પડી છે। ખૂબ જ ઉમદા કાર્ય કરે છે। ભગતસિંહ, સુખદેવ, રાજદેવ જેવા મહાન આત્માઓના બલિદાન તેમજ આપણા સરહદ ઉપર આપણા વીર જવાનોની શહાદતને
કદર કરી અને આજે જે કંઈ એમના સલૂન ઉપર વકરો આવશે તે બધું તે શહીદોના પરિવારને રૂબરૂ જઈ અને છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા કાર્ય કરે છે. આ કાર્યક્રમ જોઈને મને ખૂબ ગમ્યું, એટલા માટે હું અહીંયા વાળ કપાવવા માટે આવ્યો છું. લોકો છે ને ખાસ કરીને સોશિયલ મીડિયામાં એમાં દેશભક્તિ બતાવતા હોય છે, પણ આ જે કાર્યક્રમ જોઈને એક અલગ જ આનંદ અનુભવું છું. આજે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ. અમદાવાદમાં શાંતિપૂર્ણ